ભાગવતજીનું જે સુંદર સમાપન થયું અને એ ભાગવતજીના સમાપનનો કરંટ મને છેક સુરત સુધી આણંદ સુધી રહ્યો, ત્યાંથી પાછો આવ્યો ત્યાં સુધી હજી આવો નવો. આમ સૌ એનું કારણ અહીંયા જે એટલો આનંદ કરીને ગયા એટલે અને કાલ દી સુધી જો કાઠિયાવાડની તાકાત એ થઈ છે. કાલ દિવસ સુધી તો પાણી ભરતા અહીંયા પહોંચે બધું બંધ થઈ ગયું. એટલે આ પરમાત્માની દયા છે. પણ મનુષ્ય જીવનના કર્તવ્યો અને મનુષ્ય તરીકે મળેલો જન્મ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. વેદો કહે છે અને મનુસ્મૃતિ કહે છે કે શરીરના માધ્યમથી તમે ધર્મ કરો છો. જો શરીર ન હોય તો ધર્મ ન થઈ શકે. તો શરીર કેના માધ્યમથી છે? તો કે શરીર આપણા પૂર્વજોના માધ્યમથી છે. તો મનુષ્ય જીવનની મોટામાં મોટી ઉપલબ્ધિ એ છે કે પ્રાણી માત્રની સેવા કરવી, પ્રાણી માત્રનો વિચાર કરવો. પ્રાણી માત્રને આપણાથી સુખ મળે એવો પ્રયત્નશીલ મનુષ્ય હોવો જોઈએ. અને એટલા માટે ભગવાને આપણને જે આ સુંદર મજાનું શરીર આપ્યું છે એ શરીરનો સદુપયોગ કઈ રીતે કરવો. એનો સદુપયોગ શું છે? તો કે એનો સદુપયોગ એ છે કે તમને ભગવાને જે ઉપલબ્ધિ આપી છે એ ઉપલબ્ધિને એક જગ્યાએ સીમિત નહીં બનાવો, એને વ્યાપક બનાવો અને એને વ્યાપકતા સાથે જોડી દો. અને વ્યાપકતા સાથે જોડી દેશો ત્યારે બ્રહ્મ તમને સહાયક બની જાય, પ્રકૃતિ તમને સહાયક બની જાય. આપણે એમ કહીએ કે કથાના માધ્યમથી થયું, કથાના માધ્યમથી થયું. કથાના માધ્યમથી નથી થયું. આપણી અંદર, આપણા મનની અંદર જે વિશ્વ કલ્યાણનો, જગત કલ્યાણનો, મનુષ્ય કલ્યાણનો, પ્રાણી માત્રના કલ્યાણનો જે મનની અંદર સંકલ્પ હતો એ સંકલ્પના કારણે પ્રકૃતિ મને તમને સહાયક બની. એ વ્યાપક સ્વરૂપેલા પરમાત્મા એ મને તમને બધાને સહાયક બની ગયા. એ સહાયક બની જાય. પરમાત્મા તો અણુમાં છે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાણ. એ વ્યાપક સ્વરૂપ પરમાત્મા એક જ વસ્તુથી જોડાયેલો છે અને એ જોડાયેલા છે માણસની અંદર ઉઠતા લાગણીના તંતુઓથી. અને એ તંતુ જો ઈશ્વરને વશ કરી શકતા હોય તો મનુષ્ય માત્રને વશ કરી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે વ્યક્તિએ મનુષ્ય જીવનની જે પહેલી ઉપલબ્ધિ છે એ પ્રાણી માત્ર ઉપર અનુશંસા અને પ્રેમનો ભાવ રાખવો જોઈએ. અને એના માટે તમને તો શું વખાણવું અને શું બિરદાવવું કે તમે કેટલી નાની ઓલીથી શરૂ કર્યું ને હજી તો આ શરૂઆત કહેવાય. અને શું કહેવાય? શરૂઆત કહેવાય. એટલે આપણે કહીએ ને હજી તો છે આ શરૂઆત, હવે તો લાગી છે અંગે અંગ. હજુ તો આ શરૂઆત છે. આ 300 વારમાંથી 1000 વારમાં પરિવર્તિત થાય, 1000 વારમાંથી 2000 વારમાં પરિવર્તિત થાય અને પછી ત્યાંથી મોટું બધું ફાઉન્ડેશન બની જાય અને એક એક વ્યક્તિ એની સાથે જોડાઈ જાય અને જેના મનની અંદર એક જ વિચાર આવે કે હું બીજાને કામ કેમ આવી શકું, હું આને કામ કેમ આવી શકું, હું આના માટે સારું શું કરી શકું એમ છું, હું આના માટે શું કરી શકું એમ છું, મારી પાસે શું ઉપલબ્ધિ છે જે હું સમાજને આપી શકું, કે જેના માટે હું કોકનું કંઈક સારું વિચારી શકું. બરોબર છે? માણસને જે શક્તિઓ મળી છે એ શક્તિઓનો ઉપયોગ આ 3 જગ્યાએ થાય. મનુષ્યને સૌથી મોટામાં મોટી 3 તાકાત આપે છે ભગવાન. બરોબર છે? એક ધન, એક શક્તિ અને એક વિદ્યા. જો માણસ એનો દુરુપયોગ કરે તો એ બીજાને પીડાદાયક બની જાય. ધનમ મદાય શક્તિ પરેશામ પર પીડનાય છે વિદ્યા વિવાદાય.
માણસને અતિશય બુદ્ધિ આપે તો માણસ એનાથી વિવાદ કરી